જય ગૌ માતા. શ્રી માધવ એસપીકે ફાર્મ 100% સુભાષ પાલેકર પદ્ધતિ પ્રમાણે અમે ખેતી કરીએ છીએ. ત્યારે આજે અમારો જીવામૃતનો ઓટો પ્લાન અને અમારા ફાર્મની વિઝિટ કરવા માટે રાજકોટથી રશ્મિકાંતભાઈ, દિવ્યેશભાઈ તેમજ વલ્લભભાઈ આવ્યા છે, જેમને અમારો જે આખો પ્લાન જોયો, હળદર, બંસી ઘઉં, સોનામોતી ઘઉં એ બધું જોઈ હવે એમને જે એમનો અનુભવ જે થયો છે એ આપણને એમના શબ્દોમાં કહેશે. તો રશ્મિકાંતભાઈ, તમને જે લાગ્યું છે તે જણાવો. જય ગૌ માતા. આ તીર્થ સ્થળની મુલાકાત લેવાની ઈચ્છા મારી વર્ષોથી હતી. સુભાષ પાલેકરમાં કૃષિમાં અમે એકબીજાને ત્યાં જઈ અને એકબીજાના અનુભવ સાંझा કરીએ, અમે શેર કરીએ અને એકબીજાથી શીખીએ છીએ. પાક તો સાચે બહુ સરસ છે જીવરાજભાઈના અહીંયા. બધે ત્રણેય જાતના ઘઉં અને હળદર બહુ મોટી ને સરસ થઈ ગઈ છે. બધી વસ્તુની કમાલ છે એકચ્યુઅલી જીવામૃતની. અને જીવામૃત જે રીતે જીવરાજભાઈ અહીંયા બનાવે છે એ જોયા વગર તમે ખાલી વિડીયોથી સમજી ન શકો એવું મને લાગે છે. આ જોયા પછી આની જે સ્કેલમાં કર્યું છે અને જેટલું આપણે કરવું જોઈએ, જ્યાં આપણે ભૂલ કરીએ છીએ એ બધી ખ્યાલમાં આવી ગઈ. અને એમની હજી મદદ લઈને આવી જ જાતનો પ્લાન કે એમના સજેશનથી હજી સુધારીને કરવાની ઈચ્છા છે અમારી. બહુ ઘણો આભાર છે કે જીવરાજભાઈ આટલો સમય કાઢીને બતાવ્યું, પોતાના બિઝી શેડ્યુલમાંથી અમને આટલું બધું સમજાવ્યું. બીજું રશ્મિકાંતભાઈ, તમને જે જીવામૃત તમારી નજર સામે આજે બનાવ્યું તો એમાં તમને કેમ લાગ્યું? કેમ ઝડપી જીવામૃત? સૌથી મજાની વાત તો એ લાગી કે આટલા જલ્દી આટલી બધી ક્વોન્ટિટીમાં જીવામૃત બની જાય છે. આમ 15 થી 20 મિનિટની અંદર જુઓ તો બધું આમ બનીને તૈયાર હતું. બધી વસ્તુઓ એક સરખી રાખેલી છે, બધું મેકેનાઇઝ કર્યું છે. ઓછામાં ઓછા લેબરની મદદથી જેટલું એકદમ ફર્સ્ટ ક્લાસ અને સારી રીતે બને છે. એવું નહીં કે મેકેનાઇઝ થઈ ગયું એટલે એની ક્વોલિટી ખરાબ થઈ ગઈ કે એવું કંઈ. તો બસ મારે જે જીવામૃતથી અને સુભાષ પાલેકર ખેતી કરવા ઈચ્છતા તમામ ખેડૂત ભાઈઓને એવું કહેવું છે કે ખરેખર થોડુંક જો આપણો જમીનનો એરિયા વધારે હોય તો થોડું મેન્યુઅલી અને થોડું ટેકનોલોજીની મદદ લઈ અને ઝડપી જીવામૃત બને તો લેબર ખર્ચ પણ ઘટે અને ફાર્મ ઉપર જે કામ કરવાવાળા મજૂર છે એને પણ એમાં ઉત્સાહ રહે. તો દરેક ખેડૂતો, હા 2-5 વીઘા છે બરાબર, હાથથી થઈ શકશે, પણ જેને 25-30 કે 50 વીઘાની ખેતી જ્યારે આ રીતે જીવામૃતથી કરવી છે તો એમને મારા તરફથી એવું જ કહેવાનો આગ્રહ છે કે મોટાભાગે થોડુંક ગિયર મોટર ઓટોમેટિક હલાવવાનું, મડપકથી બધું છાણ ને બધું મિશ્રણ થઈ અને જીવામૃતમાં પ્લાન જાય, જો એવું થોડું કરે તો ખૂબ જ સારું એનું પરિણામ આવી શકે. જય ગૌ માતા. તો દિવ્યેશભાઈ પણ એમની સાથે છે. દિવ્યેશભાઈને પણ આપણે પૂછીએ કે તમને શું લાગ્યું. એટલે તમારી આ જે સિસ્ટમ છે ટેકનિકલી કે ભાઈ છાણની સ્લરી કરવાની, અત્યારે બહારથી માણસો બોલાવીએ તો એને હાથ બગાડવા નથી અત્યારની જનરેશન, એમાં આપણા પોતાના છોકરાઓ તો કરશે જ નહીં. તો આવી સિસ્ટમ જોશે ને કે ભાઈ હાથ અડાડ્યા વગર થાય છે, કે ગૌમૂત્ર જે બેરલ છે એમાંથી હાથ અડાડ્યા વગર સીધું આવી ગયું, છાણ આવી ગયું, બધું મિક્સ થઈ ગયું, પછી છેલ્લે બધા ટાંકા ધોવાઈ ગયા, એટલું ધોવાઈને બધું ભેગું થઈ ગયું. તો આ નેક્સ્ટ જનરેશન માટે, આપણે જનરેશન ઝેડ કહીએ ને, ઝી, એના માટે બહુ સરસ ઉદાહરણ છે કે આવી રીતે કામ કરે તો બધા અપનાવવા માંડશે એમ. નાના ખેડૂત હોય, નાની કરવું તોય મેકેનાઇઝ કરો, બહુ જ સારું, એટલે થાશે બરાબર, રેગ્યુલર થઈ જશે. અને ખૂબ સરસ તમને પણ આજે સમય કાઢીને તમે અમારા ફાર્મ ઉપર વધાર્યા એ બદલ પણ તમારો ખૂબ ખૂબ આભાર. જય ગૌ માતા. તમારે કંઈ કહું? હવે વધારાનું વેસ્ટેજ છે એમાંથી જે જરૂર એટલું આપ્યું.